જે મંગલ ડાયરાની આજના અમારા નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. તો સરસ મજાની સવાર તો પડી ગઈ છે, પણ આજે છે ને મેં રોંઢે 3 વાગે બ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે અમે સવારમાં છે ને વાડે વઈ ગયા હતા ને, થોડુંક કામ હતું ને, એટલે ઘરની બધી સાફ સફાઈ કરવાની હતી ને, જે નળ ગોડવાનું બાકી રહી ગયો છે ને, જો મહેશ તો અત્યારે છે ને વાડે થાવી જશે ને, થાકી જાય ને, રોંઢે મોડું ખાધું છે ને, અત્યારે તો એ સૂતા છે. જો તો આરામમાં છે, એને જો કાંઈ કામ છે તો સરસ મજાના એ સૂતા છે. જો એ તો જાગીને આળા મોહડે છે. એટલે તો હુવાનું કામ છે. પૂછ્યા 3 વાગી જાય તો જાગતા નથી. હવે એનું કંઈક વાડે જાય ટીમ્બિયા જવાનું હતું તો એ નથી જતા, તો એ પૂછ્યા. તો મિત્રો છે ને એવું છે કે જાણે મહેશ છે ને રાતે છે ને વિડીયો એડિટિંગ રાતે મોડા લગન કંઈક 3 વાગી જાય, કંઈક 2 વાગે, કંઈ નક્કી ન હોય. એટલે એને છે ને આખી રાત જાગવાનું હોય. અમે તો સુઈ જાય 9 વાગે, એટલે ખાઈ પી લે 8 વાગે ખાઈ લે, એટલે 9 વાગે એટલે સુઈ જાય. એને તો આખી રાત વિડીયો એડિટિંગ કરવાનું, એટલે એને દિવસનું તો પછી જરીક તો નીંદર કરવી જ પડે કે આખો દી રાત દિવસ કેટલું ફોનમાં જોવે. ગમે એ માણસ ફોનમાં જતો હોય તો કંટાળી જાય ને. તો ફેમિલી છે ને મહેશની 4 આઈડી હોય. કેટલી 4 આઈડી હોય, 4 આઈડીમાં વિડીયો બનાવીને નાખે, અપલોડ કરીને તો કેટલી વાર લાગે. અમારે તો કંઈ આવડે નહીં એવું. અમને તમે બોલવાનું કહે, તમને પૂરું બોલતા નથી આવડતું, તો એ 4 આઈડીમાં કેટલાક પૂગે. મારે તો ફેસબુકની છે, એમાં ખાલી ફોટા હું એકલા મૂકું, મને બીજું કાંઈ આવડતું નથી. ઇન્સ્ટામાં હોય તો એમાં એ ખાલી ફોટાની રીલ બનાવું, બીજું કાંઈ વસ્તુ ન આવડે. અને 4 આઈડી છે તો કેમ એ બધે પોગાણ કરે. એક આઈડી હું તો એમ કહું, એક આઈડીમાં મૂકો એટલે તમને મજા આવે. 4 આઈડીમાં કાંઈ પૂગીએ કે કોઈ માણસ. તો જય મોગલ ડાયરાના આજના નવા વ્લોગમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો અત્યારે હું જાગી ગયો છું, 5:15 થઈ ગયા છે. અમારે એક મેડમ જે તો અત્યારે સૂતા છે હજી. બોલો જોઈ લે, કાંઈ ઉપાધિ જ નથી. જવું એ આગળ હોઈ ગઈ છે ને એક છે અમારે અત્યારે રસોડામાં રાંધે છે પડવીજી. એ વ્લોગ ચાલુ કરી દીધો, મને કાંઈ ખબર નથી ભાઈ. હું તો કેમ કે મારી વિડીયો એડિટિંગ કરવાનું છે ને યાર, વધી જાય રિયલમાં. એટલે કા કેમ છે? બટેકા કા શાક બના રહે હો? અભી 5 બજા હતા. તો મિત્રો હજી 5 વાગ્યા છે. 5 વાગ્યા એટલે રાંધવાનું ચાલુ કરી દીધું છે ને. હું યાર છે ને એમાં એવું થાય કે 4 આઈડી વાપરું ને, 4 આઈડીના વિડીયો એડિટિંગ કરું ને યાર, આખો દિવસ ફોનમાં જ જોવાનું, નીકળું ફોનમાં જ જોવાનું, એટલે યાર એમનેમ જ નીંદર આવી જાય. ધવાડા કરી નાખ્યા પડવી ધવાડા. તને કઈ થાય નહીં એકદમ આમ ગરમીમાં રહીને તો? એવું છે. મને તો ધવાડા છે, મારો શ્વાસ બંધ થવા મળે. ધવાડા હે તો બે સાને મને હવે બાર બટેકાનું એટલે શું કહેવાય, તમને ભગવાને છે ને ભાઈ બુદ્ધિ ઓલે શું કહેવાય શક્તિ વધારે આપી છે સહન કરવાની. હજી મારે ટીંબી જવાનું તો બાકી છે. મારે ફટાફટ ટીંબી જવાનું છે. ટીંબીથી પાછું દક્ષુભાઈ આટું છે ને દાંતની મમરી લેવા જવાનું છે ને, ઓલું શું કહેવાય કોડિયું બાળાગોળી ને દાંતની મમરી 2 લેવા જવાનું છે. 2 વસ્તુ ફટાફટ જાય ને ફટાફટ પાછો આવે. વિચરાને બચરાને કોકે માર્યું લાગે. તો ભાઈ હું બધાને 2 હાથ જોડી રિક્વેસ્ટ કરું કે કૂતરા મૂંગા પ્રાણીને યાર હું મારીને મળે. રિયલમાં કોઈ દિવસ મૂંગા પ્રાણીને ન મળે. એવા આપણું શું બગાડ્યું છે? એ થોડા બોલી શકશે કે ભાઈ મને મારોમાં કેમ. આપણને જ કોઈ માર્યું હોય તો કેવું દુઃખ થાય. કોઈ દિવસ મૂંગા પ્રાણીને નહીં મારવાના. એક મેડમજી જાગી ગયા છે, શું કરે છે એ આપણે જોઈ લઈએ. કેમ અહીંયા આવીને હોઈ ગઈ? એટલે બધી નીંદર આવે? હા, કઈ કામકાજ નથી તમારે કરવાનું? હોવાનું જ છે ખાલી? કઈ કામકાજ છે કે? હવે ફેમિલી આપણે છે ને ભાઈ તૈયાર થઈ જશે ને ફટાફટ ટીંબી જવાનું છે. કેમ કે મારા દક્ષુભાઈ આટલું તમને ખબર જ છે. એલા ભાઈ અહીંયા જો મારા કાકા એને ઓલું મકાનનું કામ કરે છે ને, એટલે ત્યાં નથી પવન હવે તાકાતથી આવે છે. કેમ કે મકાનની ઉપર છે ને નળિયા ને એવું બધું બદલાવે છે. તો હાલો ફટાફટ જાય છે ટીંબી ને પાછા આવીએ ઘરે. મિત્રો આપણી ગાડી લઈને જવાનું છે ભાઈ. પેલા તો માવા ખાવા જવો પડશે. મારે ગેલુભાઈ આવી જશે, ફેસબુકના કારીગર, મેન કારીગર. કેમ છે ગેલુભાઈ? આ ભાઈની મોનેટાઈઝ થઈ ગયો ફેસબુકમાં રિયલમાં. આ જગાની થઈ ગઈ છે. આ 2 કારીગર તો થઈ જશે ફેસબુકના. આને થઈ ગયું તો વિડીયો બનાવે છે કે ખાલી મોનેટાઈઝ કરી? હે ઓ વાંધો નહીં. આ 2 ને રિયલમાં મોનેટાઈઝ થઈ ગઈ. ફેસબુક આઈડી મારી ચેક કરી એટલે તમને ખબર પડી. બાપુ એ અમારા બાપુ છે, અમારા ગામના પેટ્રોલ પંપ વાળા. આમાં આપણે છે ને 10,000 નાખજો પેટ્રોલ. 100 રૂપિયા નાખજો, બીજા પૈસા બાકી રહે બસ. કહેતા ને બોલો બોલો કેમ છે ભાઈ? સારું સારું. ભાઈ આપણે બાળા ગોળી લઈ લીધી છે ને દાંતની મમરી છે. આ બાળા ગોળી છે. હવે અહીંથી અમારે સગડી લેવા જવાનું છે. હાલો જગદીશભાઈ અમારી ભેગા આવ્યા છે.
હવે વાત સગડી લઈને પછી ગાયગા રિટર્ન થવાનું. અને ભાઈ અહીંયા છે ને અમારે માંડવી આવી છે કાળા ઉનાળાની. કોણ લેવું એવું છે ભાઈ? આ છે ને મારા દાડિયા જ્યાં માંડવી ખેંચવા સોરી ભેગી કરવા જ્યાં બધા સતડિયા એટલે એનાથી માંડવી લેવા છે ભાઈ. આ ઉનાળું માંડવી કહેવાય. તો હવે છે વવા છે ને અત્યારે ચોમાસાની વવા છે પણ આ છે ઉનાળું માંડવી. ને આજ પહેલી વાર દાડિયા જ્યાં હમણાં ઘણા ટાઈમથી દાડિયા છે ને ભાઈ બંધ છે થોડાક દિવસથી. હવે થોડાક દિવસોમાં ચાલુ થઈ જાય પણ વરસાદ આવશે ને ત્યાં સુધી નહીં થાય. જ્યારે વરસાદ આવશે ને પછી કપાયા સોફાનું ચાલુ થાય. અત્યારે ધીમે ધીમે તો દાડિયા જાય જ છે કપાયા સોફાને એમ, પણ હજી વાર છે થોડીક એમ. મતલબમાં વરસાદ આવે પછી થાય બધું. હમણાં થોડાક દિવસો તો ભાઈ આપણો બોલેરો બંધ છે. આજનો દિવસ ખાલી ગયો હતો બોલેરો દાડિયામાં, બાકી હમણાં બંધ જ છે. કા હમણાં પોરો છે, રજા છે બધું. હું ટીમ્પી જતો પણ સગડી છે ને બહુ મોંઘી આવે, 700 રૂપિયાની આવે. એ પાછી ફાટી જાય એ સગડીનું નક્કી ન હોય. લાઇટ બિલ બહુ ઉપાડે. એનું શું કરશું? ડાયરેક્ટ કરવી જોઈએ તો જ થાય. ડાયરેક્ટ જ કરવું પડે એમ થયો ત્યાં સુધી ભેગું નહીં થાય. ટીમ્બી છે ને ભાઈ સગડીનો ભાવ ને પછી બધે ટોટલ વસ્તુ અત્યારે ટોટલ વસ્તુ છે ને જીએસટી એવી લાગી છે ને ભાવ એવો તાકાતથી ચડી ગયો છે ને પેટ્રોલ ને ડીઝલ એમાં 103 રૂપિયા થઈ જશે. રિયલ કહું ને કહાની તો ભાઈ ખેડૂત ને આપણા જેવા શું કહેવાય બધા જે મજૂરી કામ કરે છે ને એનો મરો છે હકીકતમાં. બાકી જે બધા એના જે વેપારીઓ છે ને એને કાંઈ ફરક નથી, એને કાંઈ કોઈને પ્રોબ્લેમ નથી. મરે કોણ? આપણા જેવા બધા. કેમ કે 300 રૂપિયા દાડી છે, 300 રૂપિયા દાડી એમનેમ રહી છે. 1 રૂપિયો વિધો નથી કોઈ દિવસ 300 રૂપિયામાં. દાડી મજૂરી એમનેમ જ રહી છે. નોર્મલ દાડી 300 છે. એમાં અમુકનું ટિફિન વધી ગયું છે. કાયમ બધા મજૂરને ટિફિન લઈને જવાનું. બાકી છે ને પહેલાં ટિફિન વગરના 300 આપતા ને જેમ ભાવ ચડે છે પણ મજૂરી ઘટે છે. હકીકતમાં જે આ બધું પૂરું પાડે છે ને એટલે બધાનું મન જાણતું હોય છે. મજૂરી કમ કરવાવાળા ને ખેડૂત. જે વસ્તુ તમે બહારથી જાહેર ને એવું ગમે કાંઈક વસ્તુ લેવા જાઓ ને તો ડબલ ભાવ હોય છે. બાકી એની વસ્તુ ખેડૂત એના ખેતરમાં પાકશે ને પાછો દેવા જાહે એટલે અડધો ભાવ આવશે. આ આપણે શું કહેવાય નિયમ છે, આ જિંદગી છે આ બધા. ત્યાં અમારા આયનભાઈ બોડીગાર્ડ આવી જ જશે. વાપલ્યો આ ભાઈ છે ને જીમ કરે છે. જીમ કરે કે દોડવા જાય? હા હે ભાઈ મારા બેનનો છોકરો છે ને એમાં દોડવા જાય છે. ભણે કેટલું? 5માં આવી ગયો. સારું કહેવાય. આર્મી બનવાનું છે? આર્મી? વાહ વાહ. અક્ષભાઈની ગાડી ભાઈ જોરદાર છે. ચાર્જિંગ છે ને તાકાતથી હાલે છે. તમારે કોઈ પણને લેવી તો આપણે પ્રોડક્ટ ટેગ કરી દઈએ છીએ. નાના બાળકો માટે બહુ મસ્ત ગાડી છે ને લેવી હોય તો પ્રોડક્ટ ટેગ કરી લે છે. એવું નથી કે આપણે આ જ ગાડી લેવી. 10,000 આ મેં 10,000ની લીધી છે પણ છે ને 5,000થી સ્ટાર્ટિંગ થાય છે. 5,000માં મળી જાય તમને. હમણાં ભાઈ છે ને રાહત ચાલુ થવાની છે ને એટલે આધાર કાર્ડને આપણે શું કરવા જવાનું છે? કેવાયસી. તમારે નથી આવવાનું? મારું નામ નથી. તારું નામ નથી સીધું કૂપનમાં જ. આનું આધાર કાર્ડ તો સુધારામાં છે એટલે આવી જાય પણ અત્યારે આમાં કેવાયસી થાય એમ નથી. કા શું મારા હાટાને તું જાય રાહતમાં? તમારે ભાઈ રાહત ચાલુ થઈ શકે તમારા ગામમાં? કોમેન્ટ કરી દો. કેમ કે ગામડા વયના રાહત ચાલુ થાય. અમારા ગામમાં હવે ચાલુ થવાની છે. અમે જાય કે ન જાય કંઈ નક્કી નથી પણ ચાલુ થવાની છે. અત્યારે મારે કેવાયસી કરવા જવાનું. ફેમિલી હવે છે ને ભાઈ એડિટિંગ કરવામાં સમય ઘણો બધો વધ્યો ને આપણું ખાવાનું ટાણું થઈ ગયું છે એટલે અમે બધા હવે ખાવા બે ગયા છે. આપણો ખાવામાં ફેવરિટ બનાવ્યું છે બટેકાનું શાક છે ને ભાત છે, બાફેલા બટેકા. તમે જોયા જ છે આગળ વિડીયોમાં. અહીંયા અમારે દક્ષુભાઈ તો રમે. હે દક્ષુભાઈ, દક્ષુભાઈ આમ જોતો ભાઈ. દક્ષુભાઈ કપડાં નથી પહેરતા ને એટલે ભાઈ બ્લર કરવું પડે મારે. આ દક્ષુભાઈ યુટ્યુબનો નિયમ છે ને એટલે નિયમ પ્રમાણે હાલવું પડે યાર, નકર સ્ટ્રાઇક પાડી દઈ છે ભાઈ. દક્ષુ હાવ મમ્મ ખાવાનું છે તાલે એમ ભાઈ મજા નથી ને. દાંત છે ને એને દાંત અહીંયા આવે દાંતમાં એટલે થોડુંક વધારે દુખાવો થાય ને એટલે કાંઈ રહેતો જ નથી. તો મિત્રો અત્યારે બધા આમાં ખાવા બે ગયા છે. જો ભાઈ અહીંયા મેડમજી બે ગયા છે. પછી અમારે અહીંયા બીજા મેડમજી બે ગયા છે. બટેકાનું શાક છે, પડવી બે ગઈ છે, હું બે ગયો છું, કિરણ બે ગઈ છે ને એમાં દક્ષુભાઈ બે ગયા કા ભાઈ. ટિકિટ ટિકિટ ક્યાં છે ભાઈ? ટિકિટ ક્યાં છે? હવે ફેમિલી છે ને ભાઈ ખાઈ પીને નવરા થઈ ગયા છે ને હવે અમારું એક કામ છે અત્યારે અમે જવાના છે બધા. અહીંયા અમારા કૌશિકભાઈ છે, પછી અહીંયા છે રાહુલ ગાંધી બાપુ આવી ગયા છે. હવે કેરીઓમાં વયા ગયા છે અટાણ સુધી. અહીંયા અમારા અલ્પેશભાઈ છે. કેમ છે? મજામાં. ગટર ગાળવા જવાનું છે અત્યારે છે ને ભાઈ. અમારે છે ને ગટર ગાળવાની એટલે ગટર એટલે નળને લાઈન નાખવાની છે એટલે અમે અત્યારે વાડે જાય છે બધા. હાલો ભાઈ જમાવટ થવાની છે. તો મિત્રો અહીંયા આપણે છે ને ગાળવાનું ચાલુ કરી દીધું છે પણ હજી અમને છે ને નળી પાઇપ નથી જડતી ભાઈ. અને ધ્યાન રાખીને આમાં મારવી પડે એમ છે. કેમ કે નકર પછી છે ને તરીકમ બેસી ગયું ને તો બધું સવારે અહીં સોમાવું બેસી જાય
હા ગાંધી બાપુ અલ્પેશભાઈ તો કઈ કામમાં આવતા નથી. તમારે કઈ કામ નથી કરવાનું? કેમ? નીંદર આવે તો હોઈ જતા. અહીંયા તો ભાઈ ડાલા મથાનું લોકેશન છે ફૂલે ફૂલ. એટલે અહીંયા ડાલા મથા કયા જોવા મળશે ને કોઈ નક્કી નહીં રહે. જો આવું લોકેશન હોય રાતનું ભાઈ, કોઈ દિવસ બતાવ્યું નથી પણ આજ વ્લોગમાં બતાવી દઉં છું. હવે અહીં પાઇપ જડી જાય તો સારું. ખાડો તો ગાળ્યા છે પણ પાઇપ મળતો નથી. ડાલા મથા ક્યારે આવે એનું તો ભાઈ નક્કી જ નહીં રિયલમાં. હું લેવા દઉં છું? કાળી નહીં વાટકો. જાઓ ગાડી લઈને જાઓ, ઘેરે જવું પડશે હવે. ચાલો બધાને ગુડ નાઇટ, સવારે મળું. કન્ટિન્યુ વિડીયોમાં રહેજો, લાઈક કરી દેજો. તો ફેમિલી આજ છે બીજો દિવસ ને સવારમાં જાગી જશો ને ભાઈ. આપણો વ્લોગ અધૂરો હતો એટલે અત્યારમાં પાછો આપણે ફરીવાર વ્લોગ ચાલુ કરી દીધો છે. વ્લોગમાં બના રહેજો. અત્યારમાં જો ભાઈ તૈયાર થઈ જશું, હજી જાગ્યો જ છું. બ્રશ કર્યો છે, બ્રશ કરીને ભાઈ આપણે તૈયાર ચા છે. બહાર તો અત્યારે અમારે કામ હાલે છે. રાતે અમે ઓલી પણ કામ કરતા હતા ગટરનું. અત્યારે પાછા અહીંયા બહાર અમારે પીઢીયું નાખવાનું છે, એનું કામ ચાલુ છે. આપણે છે ને ભાઈ પીઢીયું નાખવાનું છે અહીંયા, કેમ કે ધાબા ઉપર ચડવાનું કંઈ છે નહીં ને એટલે અહીંયા પીઢીયું નાખી દેવાનું છે. અટાણમાં આનું કામકાજ ચાલુ છે ને બહાર તો માલ બને જ છે. બહાર મારો આપા માલ બનાવે છે. કડીઓ તો કોઈ છે નહીં, અમારે હાથે નાખવાનું છે. કડિયા વેગેરનું હું ફિટ કરી દઉં, હું પોતે કડિયો જ છું. અહીંયા સવારમાં લહણ ફોલે છે. મીટિંગ છે. એ મીટિંગ નથી કરી ને? ઓ ચંદુબેન બોલે નહીં ઘડીકમાં, એ ખીસ ચડે મને. જો કેસનું બોલતો નથી તમારે યારે? હું તમારે યાર નથી બોલતો પણ વિડીયોમાં તો બોલો ખાલી. ના રે પછી વિડીયો હું કામ બોલવું જોઈએ? બોલતો ન હોય તો પૈસા કામીને તમારો છોકરો કામ છે, બીજો તો નહીં કામ. ના રે ના, છોકરો મા બાપ સામે જોવે તો બોલવાનું વિડીયો. ના અમારા આતા સામું જોતો હોય હું. અહીંયા અમારે દક્ષુભાઈ છે ને હોતા છે, હવે જાગવાની તૈયારીમાં જ છે. દક્ષુભાઈ હે ઢીંગલું પાવડર એટલો ચોપડી દીધો છે ને. અને ફોડકા ભાઈ છે ને બહુ નીકળ્યા છે. કા કેમ છે બાકી તમને? તમારા જીવને બાપા સીતારામ હાસુ પરાણી નહીં બોલતા અત્યારમાં બાપા સીતારામ. હા તો વાંધો નહીં. અહીંયા ભાઈ સોમાહાનું નીકળું કામમાં ચાલે અમારા શેરીમાં. તો અહીંયા અમારે અમારા કાકાને વેકરો હારીને આવ્યા છે. આ વેકરો સોરીને આવ્યા છે મારા કાકીને. નેરામાંથી ફેરો ને નિમુ કાકી, નેરામાંથી લીધો ને પોલીસનો આડી કેસ કરવાનો છે. હા 112માં ફોન કર્યો, ભલે બાપ દાદાનો હોય. આગળ આવે જ છે. અહીંયા અમારે મેડમ છે, તમારે પીડીઓ લેવાની ચાલ. તો એક કામ કર, વિડીયો ઉતાર હાલે, અમે બધા લઈ લો. હાલો વિડીયો ચાલુ રહે ને. લે ફટાફટ બીજું કામ મૂકી દેવાનું. અમે વિડીયો લઈને આવી મૂકી દઈએ. નાખી દેવાનું કરતા ગાંડો અહીંથી નાખી દે, અહીંથી કરી લેવું. સાઈડમાં હોય મતલબમાં એમ ના કઈ કહી તો આમ ઉપર આમ મૂકેલા હોય ને. આમ આપણે પાટ મેળવાનો છે. દક્ષુભાઈ આવી ગયા એટલે પાટ મેળવાનો છે.
તો મિત્રો આજનો વિડીયો તમને ક્યારે જોવા મળશે ને એનું તો કંઈ નક્કી નથી, કેમ કે ટાઈમ છે ને ભાઈ, ટાઈમમાં ફેરફાર થઈ ગયો છે. આપણે સાંજે કામ કરતા હતા ને એ તો ભાઈ અત્યારે ગટર ગાળી લઈશ છે, પછી અધૂરી પીડી છે. અમે રાતે 12 વાગ્યા સુધી કામ કર્યું હતું, પછી ઘરે વજ્યા છે. એટલે વ્લોગ તમને ક્યારે જોવા મળશે ને એનું કંઈ નક્કી નથી, કેમ કે ટાઈમમાં ફેરફાર થઈ ગયો છે, એડિટિંગ થાય એમ છે નહીં. આશા રાખું છું કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળશું નવા વિડીયો સાથે. બાય બાય, જય માતાજી.